વડતાલના વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી કૃષ્ણ મહારાજ એવું 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતા ત્યારે નિમિત્ત બનાવીને વડતાલ મંદિર અને વડતાલ ગાદી દ્વારા આયોજિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની છે એક વિરાટ સાંસ્કૃતિક પ્રદર્શન અંતર્ગત આજે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કળભાર દ્વારા અને એમાં ખાસ કરીને એમના મહાન શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણરાજી સ્વામી અને એમના મંડળ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવના હિત માટે લખેલી શિક્ષાપત્રીના આધારે બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગી કહેતા જીવન એક બ્લેક એન્ડ વ્હાઇટ સારી અને નફસી બાબતોને લઈને શાસ્ત્રી સ્વામી દ્વારા એક સરસ મજાની પ્રસ્તુતિ જ્યારે આપણી સમક્ષ આવા જઈ રહી પરીક્ષા છે અને આ શું ફેસબુક માં મંડ્યો છો? અરે હજુ હમણાં જ લીધો છે યાર. પપ્પાની તબિયત સામું તો જો, ટાઈમ ટુ ટાઈમ દવા આપતો જા. આ તારા ચક્કરમાં પપ્પાની તબિયત બગડતી જાય છે. અરે મારા ચક્કરમાં? હા, મારા ચક્કરમાં નહીં, પપ્પાની તબિયત તો ખરેખર તમારા ચક્કરમાં બગડી ગઈ છે કે માથે અટાળ પડી ગઈ તો નથી નોકરીનું ઠેકાણું કે નથી ચોકરીનું ઠેકાણું અને પાછા તમે મને કહો છો. પેલા ફોન આપ, ઉભો થાય. પેલા મને મારો ફોન પાછો આપી દો. મોટા ભાઈ સાથે આવી રીતે વર્તન ના કરાય. અરે પપ્પા, પેલા તમે એમને કહો કે મારો ફોન પાછો આપી દે. ફોનમાં તારા કોઈ મિત્રો મને કામ નહીં. અરે મારા ફેસબુક ઉપર 4000 ફ્રેન્ડ્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર આટલા બધા ફોલોઅર્સ છે તો હું એમની જોડે ક્યારેક તો વાત કરું કે નહીં? બેટા, એમાંથી તું કેટલા મિત્રોને મળ્યો છે? કોઈને નહીં. અરે મારા ભાઈ, આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું વર્ચ્યુઅલ વર્લ્ડ કહેવાય. આ ફિક્ટિશિયસ મિત્રો તને ક્યાંય કામ નથી આવવાનું. તમારે કોઈ મિત્ર નથી ને એટલે તમને જલન થાય છે. અરે ભાઈ, આમાંથી કોઈ તારા મિત્રો તને પરીક્ષામાં કંઈ લખાવવા આવવાના છે? અરે મારું દિમાગ ખરાબ નહીં કરે ને તું. એમ પણ તે ભણીને શું ઉખાડી લીધું? જો જીમ, હવે તું વધારે પડતું બોલી રહ્યો છે. પપ્પા, તમે તો હંમેશા મોટા વાત પક્ષ લો છો. અરે દીકરા, તું ભણીશ તો ભણતર તારે કામ લાગશે, એના નહીં. તો પણ દવા આપો. તમે દવા આપી તો મારે એક મેસેજ કરો. સારું પપ્પા, હું જ તમને દવા આપી દઉં. પણ મને તો એમ લાગે છે કે આવતા વર્ષથી આપણે જીમીને ગુરુકુળે ભણવાનું કીધું. ઓકે સીએમ, આ વખતે આપણને ફૂલ પાર્ટી જોઈએ. કોકટેલ વિથ ડાન્સ. શું કહો? अरे इस जग्गू को नाचना तो आता नहीं है और डांस की बात कर रहे हैं. અરે સલીમ, પોતાની પાર્ટીમાં ખાલી કટિંગ ચા અને પાર્લેજી બિસ્કિટ અને બીજાની પાર્ટીમાં બાટલા. સીએમ સીએમ સીએમ, જો 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 પેલો બોલો પેલો આ છે ને. આ તો આદર્શ. ચલો ચલો, આજે થોડી મજાક કરીએ. અરે આદર્શ. અરે ભાઈ ચંદ્રેશ, કેમ છો? મજામાં? હા હા, મજામાં. એ ભાઈ, ચંદ્રેશ નહીં, સીએમ. શું સીએમ? હા 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 ભાઈ, સીએમ સીએમ. તું અહીંયા શું કરે છે? અરે જોબનો ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો અને બસ પછી માનસી પૂજા કરીને નીકળતો હતો. मानसी और पूजा अपन को तो एक का वांदा है और ये भगत को तो देखो दोनों. ભાઈ હલો, પહેલી વસ્તુ હું તમને ઓળખતો નથી. મારા ફ્રેન્ડ હશો, ઇટ્સ ફાઇન. બીજી વસ્તુ, મારા ધર્મની મજાક કરવાનો તમને કોઈ અધિકાર નથી. सॉरी भाई. अरे भाई, छोड़ो छोड़ो હવે. એ તો ઠીક, તું અહીંયા શું કરે છે? બસ હું ઇન્ટરવ્યુ આપી રીતે જોબની સર ચાલુ. શું વાત કરે છે? તું તો ટોપર હતો. અરે સીએમ, આ તો મહાન આત્મા છે, મહાન આત્મા. આને તો તમાકુ અને દારૂની કંપનીમાં મહિને 1 લાખ રૂપિયા પગારવાળી જોબ મળતી હતી પણ ભાઈએ ઠુકરાવી દીધી. બાકી અત્યારે દમણમાં જલસા કરતા હોય, જલસા. શું વાત કરે છે? કઈ વાંધો નહીં, જો અત્યારે મારી પાર્ટીમાં તો આવવાનું જ છે તારે. અને
ખબર તો છે દોસ્ત, બહારનું કાંઈ ખાતો પીતો નથી ને આ પાર્ટીમાં જવાનો તો કોઈ સવાલ જ નથી આવતો. એ ભાઈ વળી બહારનું ખાય તો થાય શું? ખાઈએ પીએ તો જમપુરીમાં જવું પડે. જમપુરી? અરે પીએમ, પાણીપુરી જોઈ, રગડાપુરી જોઈ, ભેળપુરી જોઈ, આ પાછી જમપુરી ક્યાંથી આવી? પરમ પૂજ્ય આદર્શ મહારાજ, અમને રજા આપો હવે. સારું, મારા લાયક ગમે ત્યારે કામકાજ હોય તો કહેજે. सिर पे बाल नहीं और ये पॉकेट में माल नहीं. અને મને કે છે તારે જરૂર હોય તો. અરે ભાઈ, તું તારી મદદ કરે ને તો પણ ઘણું છે. ઓ લુખેશ, તું શું મારી મદદ કરતો હતો? જો ભાઈ, હું તમારા બધા જેટલો ધનિક નથી, પણ મારા સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી પ્રમાણે જીવું છું, એટલે હું ખુશ છું. ઓ મહારાજ, ચલો ચલો બધા, મગજની નસ ખેંચાઈ ગઈ, પછી બે બોટલો વધારે મંગાવવા પડશે. ચાલો 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 ચાલો. લા સુરજ, તારા ઘરે આજે તારા ડોહી નહીં લા? અલ્યા ડોય નહીં એટલે તો એ પાર્ટી રાખી છે. અલ્યા તો પછી આજે મોજ પડી જવાની. આજે બધા જણા બબ્બે પેક એક્સ્ટ્રા પીજો મારા વતી, સમજ્યા? વાત તો એમ કરે શું પીવાનું? આપો ભાઈ સીએમ, आज की रात सीएम के नाम. દોસ્તો, માત્ર રાત નહીં, રંગીન રાત. રંગીન રાત. લા એક પેક પછી તારા આખે અંધારા આવી જાય છે, પછી રંગીન રાત જોશ તને. ए विक्की, तू क्यों ऐसा मुंह लटका के बैठा है? चल चल पार्टी एंजॉय कर चल. લા આનું તો મોઢું કઈ તારે સારું હતું. આ રમીમાં 2000 ગયા. આ 2000 જો તે મને હાલ દીધા હોત ને તો આ બે બાટલા આવ્યા ને એમ કે હજી એક ત્રીજો મોટો બાટલો આવી જાય. ओ विक्की, ये अपने सीएम को दे. उसके जैसा जो दाव लगाता तो तुझे शायद हार्ट अटैक आ जाता. हार्ट अटैक. જો ભાઈ, દર વખતે જીતવાનું ના હોય ત્યારે હારવું પણ પડે. આ નસીબે દગો દીધો. હે નસીબ, નસીબ બધી કઈ ના હોય. ટેકનિક મને શીખવાડ. લા ગમે એટલી ટેકનિક શીખવાડતું છે પણ ઉપલા માળ ખાલી હોય તો હું કરવાનું લા? દિમાગ નહીં, દાવ બધું જોઈએ, દાવ. નહીં જાવ ઊંધો પડી ગયો તો તો શું? એમનો કિસ્સો તો છે જ ને. લા પીએ આ તે વળી કોણ? મારો બાપો પ્રવીણ ગવાડા. એમ बे चलो यार, आप पीवा तो मन लो कम से कम. हेलो आदर्श, જય સ્વામિનારાયણ. अरे यार मारा मैसेज वाँच्यो ते? ઓ ડેની, કેમ આજે મારી યાદ આવી? मैं मैसेज तो કર્યો તો ભાઈ આપણે. તારા પ્રોબ્લેમ હું સમજી શકું છું ભાઈ. તને પણ ખબર છે આજે હું જે પણ છું માત્ર ને માત્ર વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદથી છું. તો તારા પણ પ્રોબ્લેમનું એક સિમ્પલ સોલ્યુશન છે કે તું ભગવાનના શરણે આવ. અરે યાર, મને પૈસાની જરૂર છે, સલાહની નહીં. દોસ્ત, હું તારા ભલા માટે કહું છું. બાકી તારી ઈચ્છા, આણંદ સુધી તો તું આમ પણ આવ્યો છો. વડતાલ આવ, હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદ લે, લક્ષ્મીનારાયણ દેવના શરણે જા, તો તારો પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. બાકી તારી ઈચ્છા. ચંદુરા, આ રુદ્ર શું વાતો કરતો હોય છે? ચંદુ નહીં કહેવામાં, તું
વાતો કરીશ તો મને ચાલતું જ કહેવાનું. પાછો બોલ્યો સીએમ કેવાનો સીએમ તમને રોજ આ વખતે અરે નાસ્તો લાગે છે હું મંગાવું રેડી આ બાબા નહીં ગયા શું બોલ્યો? ના તો ના સીએમ સાહેબ સ્પેશિયલ પાર્ટી સ્પેશિયલ એ તો બે ભાઈ આવું તે પીવાનું હશે એક તો વાત છે સારું કરી ગયું લે જા માંગે પર જા એક કામ કર લે બીજા 50 રૂપિયા હવે તો 100 રૂપિયા ગાંઠી આવી જશે ને ફટાફટ લઈ જાઓ જોયું 5000 તો નહીં કરી શકતા એટલે પોતાને સીએમ કેવું હવે મારી ਗੱਲ કરો કે પડશો તમે હમણાં સીએમ ભાઈ શેઠનો ઓર્ડર થઈ ગયો છે અને સેટ સારી અને જો ચકા આમ કઈ સ્વીટલી દીવાનું ના હોય હો. આ સેટ કરતા તો મારા બાપા વધારે રૂપિયા કમાય છે આ નોકરી કરતા તો હું 3-4 ગણા રૂપિયા સટ્ટામાં કમાઈ લઉં છું આ સેટ વ્યક્તિ કઈ ડરવાનું ના હોય ગુડ મોર્નિંગ સર संधू पहली इसके अंदर थोड़ी सी फाइल रेडी देगी થોડું બાકી છે छेल्ला 5 દિવસ के तने करो છું 5 દિવસ થી પણ વધારે થઈ ગયા એક અઠવાડિયું લઈ ગયું છે થોડો ટાઈમ આપો છો હમણાં ટ્રાય કરું છે કાંઈ નહીં આ જેવી ફાઇલ રેડી થવી જ જોઈએ રખડવાનો ટાઈમ મળે છે પાર્ટી કરવાનો ટાઈમ મળે છે કામ કરવાનો ટાઈમ નથી મળતો મને ફાઇલ રેડી કરીને મોકલાવો કરું છું સંધુ પેલી ફાઇલ તૈયાર કરી દીધી હમણાં કરું અને મેં કીધું તમે ફાઇલ તૈયાર કરી રાખજો હવે જ્યાં સુધી તારી ફાઇલ તૈયાર ન થાય ને ત્યાં સુધી તારે ઘરે નથી જવું અને ફાઇલ રેડી થાય એટલે તું મને મેલ કર અને ઓકે થાય અને હું તારે કહું ને ત્યારે જ તારે અહીંયાથી નીકળવાનું બરાબર છે ચાલ. કામ ના બધું ત્યાં સુધી ઘરે ના જવું તે દિવસે સલીમે મોટરનો રમવાનું કહ્યું હતું ને તે રમવું જ પડશે तुझे एक ऐसा दाव जिताऊंगा कि पूरी जिंदगी है नौकरी करने की तो जरूरत ही नहीं रहेगी 1 का 3 बोले तो હું પૂછો એકના 3 સીધા हाँ 1 लाख लगाओ 3 लाख कमाओ એકના 3 જો એકવાર મોટો ભાવ લગાવતો પપ્પાના ક્રેડિટ કાર્ડ એફડી પપ્પાનું અને મારું એકાઉન્ટ બધું મળીને બધું મળીને 1,86,00,000 તો ખરા કમસે કમ 1.5 કરોડનો ભાવ લગાવતો 4.5 કરોડ મારા બાપે પણ આટલા રૂપિયા ક્યારેય નહીં જોયા આવી ફાલતુ નોકરી કરવાની પણ જરૂર નહીં પડે પૂરા 50,000 શાબાશ બેટા શાબાશ તું આંકડા રમીને ડબલ કરી આવ્યો ગર્વ છે તારા ઉપર મને પણ આ શિકાર હતો કે તમારા મિલકત દાવ ઉપર લગાવી દો પપ્પા યસ વખત તો હવે ગયો છે સલીમને ફોન તો કરવો જ પડે હવે सीएम को फोन बोलो सीएम भाई क्या खिदमत करो सही भाई वो 1 का 3 वाला स्कीम अभी चालू है ना हाँ भाई आज लास्ट डे 1.5 करोड़ लगा दीजिए 1.5 करोड़ 1 करोड़ रुपया सच्ची नहीं ना दारू अरे दारू नहीं पीधो ने भाई आपने दारू नहीं पिया ना यार अरे होशમાં છું સલીમ ભાઈ તમે જ કહેતા હતા ને મોટો દાવ લગાવવાનો સમય આવી ગયો છે હવે દોઢ લગાવી દો भाई बट ध्यान रखना वो लोग है ना बहुत खतरनाक लोग हैं एक दाव जो उल्टा गया ना तो घर बार सब कुछ छीन लेंगे अरे તું ચિંતા ના કર મેં તને કહ્યું ને એક કામ કર તારા ફેવરિટ આંકડા
દિલ લેવા ગઈ, આવાને ત્યાં નોકરી કોણ કરે? આજે જ રિઝાઇન લેટર આપી દઉં છું. હવે તો આ શેઠને મારા ત્યાં નોકરી ના રાખું ને તો મારું નામ પણ સીએમ નહીં. ભાઈ આટલી બધી મોડું હોય શું છે આ બધું? શું કરો? પછી આવો. ચાલો શું સાહેબ આજે આટલું બધું લેટ મોડે સુધી કામ કરવાનું લાગે? અરે આ સીએમ નો આ ફાલતુ ઓફિસ માં છેલ્લો દિવસ છે. હે તમારા શેઠના 5,000 રૂપિયા? બેટા આ બાજુની બિલ્ડિંગમાં હું નવી ઓફિસ લેવાનો છું. તારે નોકરી લેવું તો આવી જજે. બહુ મોટી નોકરી લાગી છે. આ સીએમ કાલે 4.5 કરોડ દીધો અને 4.5 કરોડ. 4 પણ સાહેબ મારા શેઠના પાર્ટીના રાખીને જો ચાના. હા લે અત્યારે આ 50 રૂપિયા રાખ, જલસા કરજે. હા વાંધો થઈ ગયો ભાઈ. આ સીએમ કાલે કરોડપતિ હશે, કરોડપતિ. ભગવાન તારે જેટલા રૂપિયા ગરીબના કરતો જજે. અને હીરાચંદ હવે તારે કોઈ ફાયદા નહીં વાપરવામાં આવે. આ સીએમ હવે કાલે કરોડપતિ હશે અને લે આ રાજીનામું વાંચી લેજે મારું. આ મોનતા શું કરો છો? મને પણ બહુ ભાવે હશો. આ સીએમ ખબર નહીં ક્યાંથી લઈ આવે છે. મને પણ બહુ મને બહુ ભાવે છો. બે લઉં છું થોડા. લે હજી મંગાવો. ના બસ આ બે છે પછી હા ખાવા. પણ હું શું કહેતો હતો કે આજકાલ તમારો સીએમ શું કરે છે? અરે હશો સીએમ ની તો વાત જ જવા દે. આપણા બંનેની જિંદગી તો ટેબલ નીચેથી 100-200 રૂપિયા લેવામાં જ ગઈ. અને સીએમ તો એકના ડબલ કરે છે. અને પગાર તો એની સાઈડ ઇન્કમ છે. પગારથી 3 ગણાથી સરકારને આંકડામાં કમાવી લે છે. અને પગાર તો એની સાઈડ ઇન્કમ છે. ના હો હા અને વાત માનજો આ સત્તાને આંકડામાં કેટલા લોકો રોડ ભેગા થઈ જાઓ. તું મારો મિત્ર થઈ જાઉં તને કહું. અરે હશો આ બાબતમાં તો ડેરિંગ કરવું પડે હો. આ ઈમાનદારીથી આ બંગલા નંબર છે. કેવા ખાતી હો તમારી. બગડી સીતાસ રેડ મસૂરી બોલવો. असलम भाई सलाम वालेकुम. वालेकुम अस्सलाम. तेरा तो लग गया भाई. नंबर लगी क्यों मारा? अरे वाह असलम भाई वाह. वाट लग गया वाट. ये मेरे को समझा नहीं असलम भाई. समझाता हूँ अच्छी तरह से समझ ले. कल शाम तक 1.5 करोड़ मेरी ऑफिस पहुंच जाना चाहिए. अरे असलम भाई प्लीज मुझे थोड़ा वक्त दीजिए असलम भाई. दिया. कल शाम तक का तेरे को वक्त दिया. परसों मेरा वक्त होगा. असलम भाई असलम भाई असलम भाई सुबह पैसा नहीं बचता.
યાર પ્લીઝ યાર, જરૂર છે મને તારી વિક્રમ, પ્લીઝ. હમણાં જ તને હું ફોન કરવાનો હતો 25,000 માટે, પણ સલીમનો ફોન આવી ગયો કે તું જ ભિખારી થઈ ગયો છે. વિક્રમ, વિક્રમ, હવે શું કરું? પીકેને ફોન કરું. હલો હલો, હા પીકે છે? તમે કોણ? હું એનો દોસ્ત ચંદ્ર બોલું, સીએમ. હવે તું એ જ ને જેને મારા ભાઈને ગાંજો ને ચરસ ને દારૂ પીવડાવીને મારી નાખ્યો. અરે તમને તો દોસ્ત કહેતા શરમ નથી આવતી? અરે કેમ બેટા ઉદાસ છે? હજુ સરકાર 25,000 રૂપિયા લઈ ગયો. અરે 25,000 ની શું કામ ચિંતા કરે? સરકારમાં હાલથી નુકસાન થાય. હાલ તો આપણી છે ને. ચાલ દેવ દેવ લઈને સુઈ જા અને આવી તો ઉદાસ નહીં થવાનું. ઓકે પપ્પા ઓકે. કીપ ઇટ અપ. રવિ પપ્પા, લવ યુ માય સ્ટ્રોંગ બોય. ગુડ નાઇટ. મને પપ્પા જ મારા રસ્તો, જરૂર કોઈ રસ્તો. બેટા પેલો ઉદાસ કેમ છે? પપ્પા, હું આજે હારી ગયો પપ્પા. બહુ ઊંધો પડ્યો પપ્પા. અરે બેટા એની ચિંતા નહીં કરવાની. આ તો હાર જીત થાય, નુકસાન થાય એમાં ચિંતા નહીં કરવાની. કાલે ડબલ જીતજે. અને કેટલા હારી ગયો? પપ્પા, God. અરે બેટા 1.5 લાખ હારે તો ચિંતા નહીં કર. કાલે 3 લાખ કમાજે. અરે એટલું કેમ રડે છે? શું થયું છે? 2 લાખ નહીં, 3 કરોડ. જિંદગીની કમાણી દેખ જતા પૂરી બનાવવા. નીકળ ઘરની વાત કર. કે શું કરીને બાજી ફોન કરે તું ક્યાંથી મારીશ? જન્મતા રહી તું તારી માને ભાગી ગયો. અને ભલે ભલે કોણ સાથે નીકળ બહાર. આ ફરીથી તારે નાનું નાઈ નાખું છું. આજ પછી મને તારો મોં પણ નથી કાઢે. જિંદગીનો માર્ગ છે કાળો ને ધોળો. જાણે અજાણે પકડ્યો માર્ગ ઉપર કાળો. દારૂ, સિગરેટ, ગુટખા, જુગાર કશું ના રાખ્યું બાકી. બાપે પણ ના પકડી આંગળી સાથે.
મેં પણ હાથ ના પકડ્યો સાચો, બગડ્યો હતો તું તો અનેકને બગાડે. જીવ તે લીધો નિર્દોષ મિત્ર, ધુમ્મસના કંટોળમાં એવો ફસાયો, ના ઘરનો રહ્યો ના ઘાટનો રહ્યો, જાણે અજાણે પકડ્યો માર્ગ તે કાવ્યો.
આદેશ ભગતમાં હશે? અત્યારે એને શું કામ હશે? આવું જોયું તો શું છે? અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો, અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો, અને ઝેર ખાઈને તથા ગળે ભૂકો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. ખરે સમય આદેશ છે તો હું શું કરી દઈશ? જય સોમનાથસિંહ. ભાઈ, અરે ચંદ્રેશ, એટલું બધું શું મોટું દુઃખ આવી પડ્યું કે રડવું પડે છે? મેં તને ઘણી ગાળો આપી. મારા બધા મિત્રો ચંદ્રેશ, મારા ભાઈ તું જરાય ચિંતા ન કર, ત્યાં જ બેસજે, હું હમણાં આવું છું. અરે ચંદ્રેશ, ઓફિસ થઈ ગયા? બસ બસ બસ, ચૂપ થઈ જા. સમજો, હું આવી ગયો છું ને? બસ બસ બસ, હવે રોવાનું. અરે ભલા માણસ, ગમે તેવી મુશ્કેલી આવે આત્મહત્યાનો વિચાર કરાતા હશે? હવે મારા માણસ થઈને આમ રોવાતું હશે? સીએમ છો તો સીએમ. ચૂપ થઈ જાઓ, હું આવી ગયો છું ને, બધું સારું થઈ જશે. જો ભાઈ, અત્યારે હું તને વધારે કઈ વાત નહીં કહું. આ લાઈફ છે, એમાં તડકા છાયા આવવાના જ છે. સુખ દુઃખ આવશે અને જશે. એક વાત તું તારા મનમાં બેસાડી લેજે કે આપણી જિંદગીની બે બાજુ હોય છે, બ્લેક અને વ્હાઈટ. પસંદગી આપણી છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું. તારે જ નક્કી કરવાનું છે. તારે સારા માર્ગે આગળ વધવું છે કે આ જ લાઈફ કન્ટિન્યુ કરવી છે. ભાઈ, હવે તો તું કે એમ. બસ તો બહુ સરળ છે. જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધીનું બધું જ તું ભૂલી જા, અને ભગવાન જરૂર તને બધું ભૂલી અને આગળ વધવાની શક્તિ આપશે. માટે એક કામ કર, સૌથી પહેલું તારા મોબાઈલનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દે, એટલે આ લુખાઓ બધા તને હેરાન કરતા બંધ થાય. તારા પપ્પાને પણ હું ફોન કરીને સમજાવીશ, એટલે એ પણ તારી જેમ કોઈ ખોટું પગલું ના ભરે. અને સૌથી મહત્વની વાત, જો તારે વ્હાઈટ એટલે કે સારા માર્ગે ચાલવું હોય તો આજથી જ દારૂ બંધ, સિગરેટ, ગુટકા, તમાકુ બંધ. સમજાય છે? બધું એક સાથે છોડી દેવાનું? અરે દોસ્ત, એક બાજુ તું સુધરવાની વાત કરસ ને કેમ આમ ઢીલી વાત કરસ? જરૂર તારાથી એક જ દિવસમાં બધું છૂટી જશે. તો એક કામ કર, મારા સાથે ચાલ. ભગવાનની દયાથી જરૂર તું સારા માર્ગે વળી જ જવાનો છો. દોસ્ત, બધી ચિંતા તું છોડી દે, અને હું મારી કંપનીમાં હાલથી જ સારામાં સારી પોસ્ટ પર જોબ આપી દઉં છું. અને જ્યાં સુધી બધું સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી તું મારા ઘરે રહેજે. ત્યાં લુખાવાની પણ ચિંતા નહીં, અને જરૂર પડશે તો આપણે પોલીસ પ્રોટેક્શન પણ લઈ લઈશું. અને ખાસ તારા પપ્પાને પણ ફોન કરીને હું સમજાવું છું. માટે હવે તું બધી જ ચિંતાઓ છોડી દે. આઈ એમ વિથ યુ. બધું સોર્ટ આઉટ થઈ જશે. થેન્ક યુ દોસ્ત. અરે થેન્ક યુ મને નહીં ભાઈ, થેન્ક યુ એ ભગવાનને કે જેના શબ્દો સાંભળી તું આત્મહત્યા કરતા અટક્યો.
જો પણ આપણે વડીલો ભૂલો કરીએ તો બાળકો કરવાના. લોકોની હાય લઈને કમાયેલું ધન જો ઘરમાં આવે તો જાદુ ના કરે, એવું શાસ્ત્રોમાં પણ લખ્યું. તમને પૈસાની પાછળ ગાંડા બન્યા તો તમારો દીકરો પણ ગાંડો થયો. તમે તમારું મસળશો, તમારો દીકરો પણ મસળશો. એ કુસંસ્કારો તમારા બાળકોમાં આવ્યા વિના નહીં રહે. ના તો તમે ભગવાનનું ભજન કર્યું, ના તો તમારા દીકરા પાસે લેવડાવ્યું. સ્વામીજી, હવે મને મારી ભૂલ સમજાય છે. મને માફ કરજો સ્વામીજી, માફ કરજો. બસ તો બધી ખબર માફ કરી દો તમારા દીકરા. એણે મને વાયદો કર્યો છે ત્યાર પછી હું કોઈ દિવસ વ્યસન નહીં કરું અને સટો પણ નહીં કરું. સાચું કહું છું ને કે પછી એક ના ત્રણ કરવા દે. ના ના સ્વામીજી, હવે હું સટ્ટો ક્યારેય નહીં રહ્યો. પણ સ્વામીજી, આ વ્યસન છોડી દો તો પછી કઈ તકલીફ તો નહીં પડે ને? તો સમજે આ બધા માના કહેવાય, કઈ નથી થવાનું. એ બધું જો નહીં છોડો તો જમપુરીમાં તો જવું જ પડશે. ચાલો ને એક કામ કરી, તમને બંનેને જમપુરી દેખાડી તો ખબર પડે ત્યાં કેવા હાલ થાય. કેવું લાગ્યું? મજા આવી જમપુરીમાં? ના સ્વામીજી ના, હું ગણીથી તમાકુ છોડી દઉં છું સ્વામી, અને મારા કરેલા કર્મનો જે પ્રાયશ્ચિત કેસો કરવા તૈયાર છું સ્વામીજી. ના ના સ્વામીજી, હવે ભરી જાઓ ને તો પણ બીડી, તમાકુ, સિગારેટ એની સામે ક્યારેય નહીં જોવું. સારું લેવો ત્યારે તમારા બંનેનો જમણવાર આગળ કરો. હું બોલું એમ તમે બોલતા જજો. કાળ માયા, કાળ માયા, પાપ કર્મ, પાપ કર્મ, યમદૂત, યમદૂત, ભયાન, અહમ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, દેવ, દેવ, શરણમ, શરણ, પ્રપન્નોસ્તિ, પ્રપન્નોસ્મિ, તપાતુ, સપાતુ, માં. મા. આ જળ ભગવાનના ચરણમાં મૂકી દો. હવે આજથી તમે નિષ્પાપ થઈ ગયા છો, બધા જ પાપ તમારા ભગવાનના ચરણમાં આપણે મૂકી દીધા. હવે નવા કોઈ પાપ કરવા નહીં. સ્વામીજી કંઠી આપો. પૂજા પેટી પર પૂજા કરશો ને? હા સ્વામીજી. જુઓ પ્રણામ, આજથી તમે સત્સંગી થયા. સવારે આપણે વહેલા ઉઠવું, નાહી ધોઈ પૂજા પાઠ કરવા, નિત્ય દર્શન કરવા જવું. તમારે બંને એકાદશીના ઉપવાસ કરવા. જી સ્વામીજી. સ્વામીજી, મારા પાપોના પ્રાયશ્ચિત રૂપે મારા રવાડેથી મારા મિત્રો વ્યસની થયા છે. સ્વામીજી, એમને હું તમારી પાસે લઈ આવીશ. તમે એમને વ્યસન મુક્ત કરજો સ્વામીજી. જુઓ ભાઈઓ, ભગવાને આ દુર્લભ અને ગુણો મનુષ્યનો અવતાર આપ્યો છે, તો તેને સાર્થક કરીએ. નિત્ય સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરીએ, દેવ દર્શન કરીએ, વડીલોને માન આપીએ. જુઓ ચંદ્રેશ, પિતાને પપ્પાજી ને બાપુજી કહીને નહીં કે પીએ. જો ભક્તો, મગજને એક વસ્તુ બેસાડી દેજો કે ભક્તિ કરવાની સાથે સમાજને ઉપયોગી થઈએ તો આપણું જીવન સાર્થક થઈ કહેવાય. જેવો ત્યારે નવું જીવન
કેટલા મોટા સંકટમાંથી ભગવાને એને બચાવ્યો છે. તારું દુઃખ તો એ સામે કાંઈ નથી. હજી મોડું નથી થયું ભાઈ, સુધરવાનો ટાઈમ છે, સુધરી જા. મારો આદર્શ, હું તારી વાત પર વિચાર કરીશ અને સુધારવાનો ટ્રાય કરીશ.